અમારા ગામમાં હમણાં રામામણ રમતું હતું બાપુ, અને રામામણમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાગ્યા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, ને ભેરવાથી નીકળો. પણ જાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વિહાણી છે, અને કૂતરી મારી દીકરી થઈ વાય. તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને તલાવમાં વહી ગયો. આટલા પાણીમાં પેલો હાથમાં કાકલો લઈને કે રામાપીરને કહો મને અહીંયા મારી નાખીને સાલી બાર મને કૂતરી મારી નાખશે. આવું હતું પણ પૂરું થઈ ગયું. મને ખબર ન હોય, મને ખબર હોય એ કામની ફરમાઈશ લેવું સનસની. તમે 1 લાખ રૂપિયાનું દાન કરજો. બેઠા એમ કહું છું, ટીવીમાં, પેપરમાં, આજ તકમાં, સનસનીમાં તમારો ફોટો સમાચાર નહીં આવે, પણ તમે કોકની છરીમાં 1 લાખ રૂપિયા લઈ લેજો, તદ તમારો ટીવી પેપરમાં આવી જશે. શું લેવા? હારાની વેલ્યુ નથી. ખરાબ કામ કરો તો જ ટીવીમાં આવે છે, સારું કામ કરવાનું આવતું નથી. અત્યારે હું સાહિત્ય કરું છું, મારું ટીવી પેપરમાં ફોટો ન આવે, આજ તકમાં, સનસનીમાં કે હકાબાગડી સાહિત્યકાર છે, પણ આ જેમ પાડું ગારું બોલવા માંડું તમે બધા મને મારો લોહી જાણ કરી નાખો. તે પાછું ખબરમાં ટીવીમાં આવે સનસનીમાં. કેમ આવે ખબર છે? સનસની. જો આ કાળો કાળો ચહેરો જુઓ, આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન, જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મને ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પા. કારણ કે એનો જતો વાહ, એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા 3-4 નિર્દોષ કલાકાર, જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો, આવી ગયો વારો મરવાનો. જો